अपने सरकार कमिटी द्वारा 5मो समूह शादीનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સમૂહ શાદીમાં મુસ્લિમ સમાજના 21 જેટલા દુલ્હા અને દુલ્હનો નિકાહના પાક બંધનમાં બંધાયા છે। તમામ દુલ્હા અને દુલ્હનોને તમામ આગેવાનો દ્વારા મુબારકબાદી પાઠવવામાં આવે છે। આજે જે પ્રોગ્રામ યોજાયો હતો તેમાં મહાનુભાવોએ સમૂહ શાદીનું શું મહત્વ છે, સમૂહ શાદીનો મુખ્ય ઉદ્દેશ શું છે તે સમજાવ્યો હતો કે સમૂહ શાદીના કારણે આપણા મુસ્લિમ સમાજની અંદર જે કુરિવાજો છે, જે ફજૂલ ખર્ચ છે તેનીથી બચી શકાય છે। ઉપરાંત સમાજના આગેવાનોએ કહ્યું હતું કે મુસ્લિમ સમાજના ખાસ કરીને યુવાનો અત્યારે વ્યસનમાં ડૂબેલા છે। જે યુવાનો વ્યસનમાં ડૂબેલા છે, દારૂ, જુગાર, ચરસ, અફીણ, બ્રાઉન સુગર, અને ઘણા યુવાનો અત્યારે નશીવાળી ટીકડીઓ પીવે છે, નશાવાળા સિરપો પીવે છે અને પોતાના જીવનને, પોતાની કારકિર્દીને તબાહ બરબાદ કરે છે। પોતે તો તબાહ બરબાદ થાય છે પણ સાથોસાથ પોતાના પરિવારને પણ તબાહ બરબાદ કરે છે। એટલે હિન્દુ હોય કે મુસલમાન હોય, કોઈ પણ યુવાન આવા વ્યસન કરતા હોય તો એ વ્યસનથી દૂર રહે તેવી પણ અમારી ખાસ અપીલ છે। જેની બરકતથી ના અટકે કોઈ કામ। ખરેખર આપણી સરકાર કમિટી દ્વારા આ 5મો સમૂહ શાદીનું આયોજન કરવામાં આવ્યું છે। આ સમૂહ શાદીની અંદર 21 દુલ્હા અને દુલ્હન નિકાહના પાક બંધનમાં બંધાશે। તો સર્વપ્રથમ હું દુલ્હા, દુલ્હન અને જે દુલ્હા અને દુલ્હનના માતા પિતા છે, હમણાં મૌલાના સાહેબ સરસ મજાની ઇસ્લાહી તકરીર પર ફરમાવતા હતા અને કુરાન શરીફની આયત ફરમાવતા હતા, એટલે ખાસા યાદ રાખજો। જ્યાં જિક્રે हबीब होता है, जहाँ जिक्र हबीब होता है खुदा वहाँ करीब होता है। जहाँ जिक्र हबीब होता है खुदा खुद करीब होता है। उनकी महफिल में बैठने वाला आ समूह शादी नेक महफिल से, आ महफिल में बैठने वाला खुश नसीब। અને સમાજને શિક્ષણ તરફ વાળવો પડશે। આજે મુસ્લિમ સમાજની પ્રગતિમાં જે કાંઈ પણ ઘટે છે, સારા ઉલમાઓને તમે સાંભળો તો એક જ વસ્તુ છે कि मुस्लिम समाज खोटो फरमा, जो मांगने से रहेगा अपनी शान अता फरमा। हमारी दुआओं को तमाम इस्लाम, सहाबा, ताबीन, तबे ताबीन, औलियाए किराम, बुजुर्गाने दीन, अहले बैत और प्यारे आका ताजदार मदीना जनाब मोहम्मद रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम के सदके और तुफैल में हमारी टूटी फूटी दुआओं को कबूल फरमा। कमा क़ाल